તુંબેલ દીકરી, મઢડા તારું ગામ, કોઈ પણ હોય જ્ઞાતિ, હોનલ રાખે માથે હાથ. મિત્રો, આજે અમે રજૂ કરીશું સમગ્ર જ્ઞાતિઓમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા આઈ સોનલ માતાજીનો ઇતિહાસ. અમને આજે સોનલ માતાજીનું જીવન કવન અમારા અંદાજમાં રજૂ કરતા ઘણો આનંદ થાય છે. આ રજૂઆતમાં આઈ સોનલનું જીવન આજની યુવા પેઢી માટે એક પ્રેરણા સમાન તથા વયોવય માટે એક સંભારણા સમાન બની રહે તે હેતુથી રજૂ કરેલ છે. તો વાત છે એ સમયની જ્યારે ચારણોની કવિતા અને રચનાઓ રાજ દરબારની માત્ર શોભાઓ બની ગયા હતા. કુરિવાજો સમાજમાં એવી રીતે ફેલાયેલા હતા જાણે તેનો કોઈ છેડો જ ન હોય. જ્યારે જ્યારે સમાજ સુધારકોની વાત આવે ત્યારે તેમાં આઈ સોનલ તમામ જ્ઞાતિઓમાં અગ્રેસરનું સ્થાન ધરાવે છે. અંધકારનો યુગ કહેવાતા તે સમયમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામમાં 8 ડિસેમ્બર 1924 એટલે કે સંવત 1980 ને પોષ મહિનાની સુદ બીજના દિવસે તુંબેલ કુળના ચારણ હમીરમોડ અને માતા રાણબાઈના ઘરે 5મી દીકરી સોનલ માતાજીનો જન્મ થયેલો. તેજોમય લાગતી તે બાળકીનું મુખ આખું બ્રહ્માંડનું તેજ ઝાંખું પાડી દે ને તેવું લાગતું હતું. તેથી પિતા હમીર ચારણે થાળી વગડાવી અને જાણે તેને ત્યાં કોઈ દીકરાનો જન્મ થયો હોય તેવી ઉજવણી કરી. આ ઘટનાના 16 વર્ષ પહેલા ગિયર સરકરિયા નેસના ચારણ આઈ સોનલબાઈએ ચારણ હમીરની સેવાથી પ્રસન્ન થઈને કહ્યું હતું કે હમીર, તારે ઘેર 5મી દીકરી અવતરશે, એ ખૂબ પ્રતાપી થશે, એ સમગ્ર ચારણ સમાજનો ઉદ્ધાર કરશે, એટલે તે દીકરીનું નામ મારા નામ પરથી રાખજે. હમીર મોળને એ વચન યાદ આવ્યું, તેથી તેણે પોતાની 5મી દીકરીનું નામ સોનલ રાખ્યું. આમ નાનકડા એ મઢડા ગામમાં મોટા થતા એ દીકરી ખરેખર અણમોલ રતન સમાન હતા. નાનપણથી જ સોનલાઈની બુદ્ધિ બહુ મેઘાવી હતી. જેમ જેમ આ દિવ્ય દેવી સ્વરૂપ મોટું થવા લાગ્યું તેમ સોનલાઈને ચારણો અને સમાજમાં ઘર કરી ગયેલ કુરિવાજો અકળાવા લાગ્યા. બસ આ જ કુરિવાજોને કારણે આઈ સોનલ માતાજીને ઘર સંસાર માંડવાની કોઈ ઈચ્છા જ નહોતી. છતાં માતા રાણબાઈના હઠને વશ થઈ તેઓ દેવદાન ચારણને પરણ્યા. સોનલાઈએ લગ્નના પહેલા જ દિવસે ચારણ દેવદાનને કહી દીધેલું કે મારું મન ઘર સંસારમાં નહીં ચોટે, માટે તું બીજા લગ્ન કરી લેજે. સામે દેવદાન ચારણ પણ કંઈક અલગ માટીના હતા. તેથી તેમણે કહ્યું કે તારા જેવી જોગમાયાએ મારા નામનું ઓઢણું ઓઢી લીધું, તેથી હવે આ ચારણ બીજા લગ્ન નહીં કરે. આમ ચારણ દેવદાન પણ આખી જિંદગી કુંવારા રહ્યા. આઈ સોનલમાએ આજીવન બ્રહ્મચર્ય પાડી પોતાનું જીવન પ્રભુ ભક્તિમાં સમર્પિત કર્યું. તેમની પ્રભુ ભક્તિ પણ કંઈક અલૌકિક હતી. તેથી તે ખાલી હાથમાં માળા લઈને બેસનારમાંથી ન હતા. તેમને તો આખા જગત માત્રનું કલ્યાણ કરવું હતું. બસ આ જ હેતુથી સોનલાઈનો પગ મઢડામાંથી નીકળ્યો પછી ક્યાંય રોકાયો જ નહીં. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દેવીવાણીથી અંજાવા લાગ્યા. કચ્છના પછાત ચારણોને યુગની ગતિ સાથે ચલાવવા આઈ સોનલ ઘણા મથ્યા. સતત 27 વર્ષ સુધી લગાતાર ચારણોને પોતાનું મોભી સ્થાન અપાવવા માટે સોનલાઈ ઘણા મથ્યા. આઈ સોનલમાનું કહેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો. ખોટા દોરા ધાગા અને ભૂવા ભરાડામાં પડવાનું બંધ કરો. પરમ શક્તિમાં વિશ્વાસ રાખો, નીડર બનો અને સત્ય સાથે પુરુષાર્થ કરી તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહીં. ચારણોના મૂળ સંસ્કાર પાછા લાવવા અને ચારણોની સાચી અસ્મિતા પુનઃ ઉજાગર કરવા આઈ સોનલ માતાજીએ 1970માં આઈ સોનલ સભાની સ્થાપના કરી. કચ્છના ચારણો માટે પણ આઈએ ચારણ સભા સમાજની સ્થાપના કરી. માતાજીએ ઘણા કુરિવાજો નાબૂદ કરાવ્યા. આમ કરતા કરતા આઈની ઉંમર 30 વર્ષની થઈ ત્યારે કેશોદ પાસેના એક ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલનનું આયોજન કર્યું. આ સંમેલનમાં 3.5 પાડાની આખી ચારણ જ્ઞાતિને હાજરી આપવાનું કહેવામાં આવ્યું. દેશના ખૂણે ખૂણેથી જનમેદની એટલા મોટા પ્રમાણમાં ઉમટી અને આ લાખોની જનમેદનીમાં આઈ સોનલ માતાજીએ જે ગર્જના કરી, જે વચનો કહ્યા, તે સમયમાં એવું કહેવાની કોઈની તાકાત ન હતી. આઈ સોનલ માતાજીએ તે અધિવેશનમાં ચારણોને ઝઘડવા તેમને ખૂબ ઢંઢોળ્યા. આઈ સોનલે તે અધિવેશનમાં કહ્યું, કોઈ ધૂણો નહીં, ચારણ કદી ધૂણે નહીં. જાનવરના લોહી પીવા એ આપણો ધર્મ છે જ નહીં. દારૂને ત્યાગો, માંસ મદિરા છોડો, આ બધું અસુરો માટે છે, આપણી દેવ જ્ઞાતિ માટે નહીં.
સાચો ચારણ એ જ કહેવાય જે આપ બળે આગળ આવે. બસ સોનલ માતાજીની આ ગર્જના તમામ ચારણોને જાગૃત કરી ગઈ અને માતાજીનો આ નાનો અમથો તણખો આજે ચારણોમાં એક ક્રાંતિની મિસાલ બની ગયો છે. માતાજીના એક કાર્ય દરમિયાન તેમનો પરિચય રવિશંકર મહારાજ, ભાવનગર મહારાજ અને જૂનાગઢના નવાબ સિવાય ઘણા લોકો સુધી પહોંચેલો હતો. સોનલાએ ઘણું ઝઝુમ્યા. તેઓ માત્ર ચારણ જ નહીં પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતની બધી જ્ઞાતિઓમાં જે બદલાતા યુગ સાથે નહોતી બદલી એ બધી જ્ઞાતિઓ માટે કામ કરતા હતા. તે ઉપરાંત માતાજીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બધી જ્ઞાતિઓમાં તે સમયે ઘણા કુરિવાજો ઘર કરી ગયા હતા જે માતાજીએ પોતાની અથાક મહેનતથી દૂર કરી બતાવ્યા. ત્યારબાદ 1974ના ઉનાળામાં ચારણોએ જૂનાગઢમાં માતાજીનો વાનપ્રસ્થાન પ્રવેશનો ઉત્સવ ઉજવ્યો. કહેવાય છે જેની અહીંયા પણ જરૂર છે તેની ત્યાં પણ જરૂર છે. પછી માતાજી માંડ 6 મહિના જીવ્યા બાદ 1974ના જ નવેમ્બર મહિનામાં એટલે કે કારતક સુદ 13ના દિવસે તેણે પોતાનો દેહ ત્યાગ કર્યો. આ સમાચાર ગુજરાતભર માટે ખૂબ આકરા સાબિત થયા. માતાજીએ માત્ર 51 વર્ષની ઉંમરે જ અમદાવાદમાં આ દુનિયા છોડી દીધી હતી. મિત્રો, ઘણા કવિઓએ તો આઈ સોનલને ભગીરથી સમાન ગણાવ્યા છે, તો ઘણા કવિઓએ આઈ સોનલને જોગણી સમાન. આઈ સોનલ પોતે પણ વ્યક્તિ પૂજાના સખત વિરોધી હતા, પણ કદાચ ગીરના કોઈ ખૂણે આ જગદંબાની જ્યોત જાગી ન હોત તો આજે ઘણા કુરિવાજો ઘણી બધી જ્ઞાતિઓમાં એક સાપની માફક વીંટળાઈને બેઠા હોત. ભલે આઈ સોનલ દેહ સ્વરૂપે આપણા વચ્ચે નથી, પણ તે શક્તિ સ્વરૂપે આજે પણ આ જગતની માલિપા ક્યાંક ને ક્યાંક હયાત જ છે. આઈ સોનલને પણ સમાજ કલ્યાણ માટે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. તેમણે પણ ઘણા બધા દુઃખો સહન કર્યા હતા, પણ મૂંગા મોઢે. એટલે જ આજે પણ પોષ સુદ બીજ આવે એટલે માનવ મહેરામણ મઢડાની જાગતી જ્યોત આઈ સોનલના સાનિધ્યમાં પહોંચી તેમના દિવ્ય સ્વરૂપના દર્શન જરૂર કરે છે. આઈ તુને ખમ્મા જાજી, જગદંબા સમાન અમે તને માની, કેમ કે તારી લગ્ની અમને અપાર લાગી. આઈના પ્રતાપે આજે ગીરનો ગરીબ માલધારી હોય તે પણ ઈમાનદારી અને મહેનત કરી પોતાનું ગુજરાન ચલાવે છે. કોઈ ચારણ ભલે કલેક્ટર હોય છતાં તેની ઈમાનદારી એટલી અંજાઈ જાય કે જાણે સોનલાઈના આદેશો આજે પણ તેમના લોહીના ટીપે ટીપે વસ્યા હોય. તો મિત્રો, આ હતો આઈ સોનલ માતાજીનો ઇતિહાસ. અમે આ રજૂઆત ઘણા બધા પ્રોગ્રામમાં કહેલી વાતો પરથી રજૂ કરેલ છે. તો જો આ ઇતિહાસની રજૂઆતમાં અમારાથી કોઈ ભૂલ રહી જતી હોય તો અમે ક્ષમાને યોગ્ય રહીશું. તો ફરી પાછા મળીશું એક નવી રજૂઆત સાથે. ત્યાં સુધી આપ સૌ જોડાયેલા રહો અમારી સાથે. આપ સૌને આઈ સોનલના અવતરણ દિવસ પોષ સુદ બીજ 2024ની વિજય એન્ટરટેનમેન્ટ યુટ્યુબ ચેનલ તરફથી હાર્દિક શુભકામનાઓ. જય માતાજી, જય મા મોગલ, જય હોનબાઈ.